તો આજથી વલસાડની બોટાદની વાત કરીએ તો બોટાદ નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો જાહેર 11 વોર્ડના ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે। રાણપુર તાલુકા પંચાયતની બેઠકના નામ જાહેર કરાયા છે। ગઢડા નગરપાલિકાના 7 વોર્ડના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે। હવે જોવાનું રહેશે કે અહીંયા કઈ રીતે સમીકરણ બેસાડવામાં આવ્યા છે, કારણ કે વલસાડમાં જૂના જોગીઓને જાકારો આપવામાં આવ્યો છે। આ સાથે જ નવા નામ યુવાનોને પણ ક્યાંક પ્રાધાન્ય અપાયું છે, તો પક્ષ છોડીને વિરોધ પક્ષ છોડીને આવેલાને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। તો બોટાદમાં કયા સમીકરણ બેસાડવામાં આવ્યા છે તે જોવાનું રહેશે। 11 વોર્ડના ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા વિજયસિંહ પાસેથી। જી વિજય, જે રીતે વલસાડનું વાત કરીએ ત્યાં પણ બીજેપીએ નામોની જાહેરાત કરી છે અને ત્યાં જૂના જોગીઓને જાકારો અપાયો છે। 3 વર્ષ કે તેનાથી વધારે વખત જો તેમને સ્થાન મળ્યું હોય, તેમને ચૂંટણી લડવાની તેમને પરવાનગી મળી હોય, તો એવી ચૂંટણી લડેલા લોકોને જાકારો અપાયો છે। બોટાદમાં કઈ રીતે સમીકરણ બેસાડાયા છે? બોટાદમાં પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારો જાહેર કર્યા છે તે ઉમેદવારોમાં મોટા ભાગે નવા જ ઉમેદવારો છે, જેને જે કહી શકાય કે 2 અથવા 3 ટર્મથી જૂના જે કઈ દાવેદારો હતો તો ચૂંટાયેલા સભ્યો કે લડેલા સભ્યો હતા તેઓને ક્યાંક ને ક્યાંક બાદબાકી કરવામાં આવી હોય તો ચોક્કસપણે અહીં પણ જે યાદી જાહેર થઈ છે તેમાં લાગી રહ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક બોટાદની જે ચૂંટણી છે તે ક્યાંક ને ક્યાંક રસપ્રદ થવા જઈ રહી છે। રસપ્રદ એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે જનસંઘના સમયમાં સૌ પ્રથમવાર સત્તા જે મેળવવાનું શરૂઆત કરી હતી તે આ બોટાદથી કરી હતી અને આ બોટાદની નગરપાલિકા જ્યારે સુપરસીડ થઈ, જ્યારે પક્ષના પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જે ચૂંટાયેલા સભ્યો હતા ગયા હતા અને નગરપાલિકા સુપરસીડ થઈ હતી, ત્યારે આ માત્ર 11 મહિનાના સમયગાળા માટે યોજાનારી ચૂંટણી ક્યાંક ને ક્યાંક રસપ્રદ સાબિત થશે। જી, આ સાથે પક્ષ પલટુઓ પણ છે આમાં, જે પક્ષ વિરોધ પક્ષ એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છોડીને આવેલા હોય એનો પણ ક્યાંક સમાવેશ કરાયો છે કે નહીં? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છોડીને આવેલા કોઈનો સમાવેશ નથી કરાયો, પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જે બોટાદમાં 2 જે જૂથ હતા, જે એક જૂથ, આ બંને જૂથને ક્યાંક ને ક્યાંક મહદ અંશે સમાવેશ કરવામાં આવ્યો છે। જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો ગઢડા નગરપાલિકાના 7 વોર્ડના નામ જાહેર કરવામાં આવ્યા છે। 11 વોર્ડના ઉમેદવારોના નામ બીજેપીએ જાહેર કર્યા છે। તો બોટાદની આ વાત થઈ રહી છે અને જ્યાં જે લોકોને આશા હતી કે તેમને ચૂંટણી લડવાની પરવાનગી મળશે, નામ તેમનું જાહેર થશે, તેવા લોકોને ક્યાંક નિરાશા પણ સાંપડી રહી છે। ગીર સોમનાથમાં ડિમોલિશન મુદ્દે સુપ્રીમ કોર્ટનું તારણ છે। વિવાદિત જગ્યા સરકારની હોવાનું કોર્ટનું તારણ છે। સરકારે ફેન્સિંગ કાર્ય પણ પૂરું કર્યું હોવાની રજૂઆત કરી હતી। સોમનાથ મંદિર પાસેની જગ્યામાં શોભાયાત્રાની દલીલ હતી। સરકારી જગ્યામાં શોભાયાત્રા કાઢવાનો સરકારે કર્યો હતો વિરોધ। સુપ્રીમ કોર્ટે અરજદારોની અરજી ફગાવી છે। તો ડિમોલિશન મુદ્દે કોર્ટનું આ વલણ સામે આવી રહ્યું છે। વિવાદિત જગ્યા સરકારની હોવાનું કોર્ટનું તારણ છે। સુપ્રીમ કોર્ટે અરજદારોની અરજી ફગાવી છે। તો વિવાદિત જગ્યા સરકારની હોવાનું કોર્ટનું તારણ છે। શોભાયાત્રા મામલે આખી જે વાત છે, આખો મામલો છે તે સામે આવ્યો હતો। તો સરકારી જગ્યામાં શોભાયાત્રા કાઢવાનો સરકારે વિરોધ કર્યો હતો। સુપ્રીમ કોર્ટે અરજદારોની અરજી ફગાવી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી। જી મૌલિક, વિવાદિત જગ્યા સરકારની હોવાનું કોર્ટનું તારણ સામે આવ્યું છે। આ ઉપરાંત કયા મુદ્દા તારણ કર્યું છે કોર્ટે? કયા તારણ આપ્યા છે? બિલકુલ, વેરાવળ સોમનાથની જે ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી હતી તેને લઈ હાઈકોર્ટે આ મેટર પધાર્યું છે। ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આ મેટર તે લઈ જવામાં આવી હતી। અરજદાર તરફથી એ પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી કે ત્યાં આગળ મેળો જે છે તે કાઢવાનો વિરોધ થઈ રહ્યો છે અને સાથે સાથે સુપ્રીમ કોર્ટે પણ આ અરજી જે છે તેમાં કોઈ પ્રકારનું ફેન્સિંગ ન કર્યું હોય અને ડિમોલિશન કરવાની કામગીરી જે છે તે અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ચૂકી છે, એવી પ્રકારની સરકારની રજૂઆતને પગલે અન્ય કોઈ પણ પજેશન જે છે તે ના આપી શકાય અને ખરેખર જે હકીકતે આ જમીન જે છે તે રાજ્ય સરકારના પક્ષની છે અને તેમના જૂથની હોવાનું ટાંકી અરજી જે હતી તે અત્યારે હાલ નકારી કાઢી છે। જી, આપનો આભાર। અમદાવાદની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણી ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે। કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ પટેલે ફોર્મ ભર્યું છે। ઘાટલોડિયા મામલતદાર ઓફિસમાં સમર્થકો સાથે તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા।
તો ફોર્મ ભરવા માટે પહોંચ્યા ત્યારે આપ જોઈ શકો છો તેમના સમર્થકો તેમની સાથે રહ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા વિભો પાસેથી. જી વિભો, સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણી જેને લઈને ઉમેદવારે ફોર્મ ભર્યું છે, કોંગ્રેસના ઉમેદવાર. જી સંધ્યા, સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. આજે અમદાવાદના જે ઘાટલોડિયા વોર્ડ છે કે તેની એક બેઠક ઉપર જગ્યા ખાલી થઈ હતી અને પેટા ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે કનુભાઈ પટેલને જાહેર કરવામાં આવ્યા હતા અને કનુભાઈ પટેલ છે આજે ઘાટલોડિયા મામલતદાર કચેરીએ જે ઢોલ નગારા સાથે પોતાનું ફોર્મ ભરવા માટે આવ્યા છે. પોતાએ ફોર્મ ભરી દીધું છે અને એક જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેઓએ કહ્યું છે કે ભ્રષ્ટાચારના મુદ્દાઓ લઈ લોકો પાસે મત માંગવા જશે. જી, આપનો આભાર. તો સમર્થકો સાથે તેઓ પહોંચ્યા હતા ફોર્મ ભરવા માટે. આ સાથે જ જે કામો નથી થયા, જે કામો બાકી છે તેને લઈને તેઓએ બાંહેધરી આપી છે કે તે કામ તેઓ પૂરા કરશે જો તેઓ ચૂંટાઈને આવે છે.